અરવલ્લી જિલ્લાના માલપુર મંગળપુરના અદાપુર ગામમાં તસ્કરો ત્રાટક્યા। એક જ રાતમાં બે જગ્યાએ ચોરીની ઘટના, લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરાયા। અદાપુર ગામમાં બાપુના ઘર રાત્રે તાળા તોડી તિજોરી કબાટ અસ્તવ્યસ્ત કરી દીધા। 9 તોલા સોનું ને 1.5 કિલો ચાંદીના દાગીના ચોરી ગયા। એ જ રાત્રે ઠાકોરભાઈના ઘરે પણ તસ્કરો ઘરમાં ઘૂસી પેટી તોડી અને સાડીઓનો સામાન બહાર ફેંકી દીધો। ઘરમાં રોકડ રકમ હતી તે પણ તસ્કરો લઈ થયા ભરાર। આ જ ગામમાં 6 માસ પહેલા પણ લાખો રૂપિયાની ચોરીની ઘટના બની। ફરી એકવાર આ બાપુના ઘરે ચોરી કરી તસ્કરો થયા ફરાર। મારું નામ રાઠોડ રાજપાલસિંહ માનસી છે। ગામ મંગલપુર, પેટા વિભાગ અદાપુરમાં હું રહું છું। ત્યાં રાત્રે દરમિયાન મારા ઘરે ચોરી થઈ છે। લગભગ 11 વાગ્યા રાતે, લગભગ 11 વાગ્યા લગન હું વાંચતો હતો અને રાતે 11 વાગ્યા પછી કમાડો બધો બંધ કરી અને બાજુવાળી રૂમમાં અમે સૂતા હતા। રાત્રે લગભગ 12 વાગ્યા પછી અંદાજે ચોરી થઈ અમારે અને અમે સવારે વહેલા ઉઠ્યા 5 વાગે, ત્યારે જોયું કે બધા તાળા તૂટેલા હતા। પછી મેં મારી બા મમ્મીને બધાને જગાડ્યા અને પછી બૂમાબૂમ કરી અને ગામવાસીઓને બધા ભેગા થયા। શું લાગે તમને કેટલા રૂપિયાનું નુકસાન છે આ ઘરમાં? અંદાજે લગભગ 9 તોલા જેવું સોનું અને 1.5 કિલા જેવું 1.5 કિલો જેવું ચાંદી ગયું છે અને 3 તિજોરી તોડેલી છે અને બીજું પેટી ને બધું આગળ ખેતરમાં મૂક્યા હતા। સવારે જોયું અમે આજુબાજુ તો ખબર પડી કે આ રીતના બનાવ થયો। રિપોર્ટર વનરાજ શિખાત, માલપુર, અરવલ્લી।